સત્કાર સમારંભ થયો હતો, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાઈ ગયા છે। અમરીશ ડેર ભાજપમાં જોડાયા બાદ તેમનો સત્કાર સમારંભ થયો, જેમાં CR પટેલની સાથે નાયબ દંડક કૌશિક વેકરિયા, ધારાસભ્ય હીરા સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરિયા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા। પ્રસંગે સંબોધન કરતા CR પટેલે કહ્યું છે કે ઘણા સમયથી મેં રૂમાલ મૂક્યો હતો, હવે અમરીશ ડેર તેમની જગ્યાએ આવી ગયા છે અને આખા ગુજરાતમાં મેં જો કોઈને સામેથી કોઈને આમંત્રણ આપ્યું હોય તો એ છે અમરીશ ડેર। અમરીશભાઈએ જે વાત કરી કે અડફટે ચડી ગયા, એવા તો 156 ચડી ગયા, પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો છો। આખા ગુજરાતમાં જો મેં કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરીશ ડેરને આપ્યું હતું, અને રૂમાલની જગ્યા રહી ગઈ અને બસના અડફટે આવી ગયા તો આપણે શું કરાય। પણ ઘરનો ભૂલ્યો સાંજે પાછો આવે તેને ભૂલ્યો ના કહેવાય। ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાથી લઈને અલગ અલગ જવાબદારીઓ નિભાવીને જેમણે કામ કર્યું છે એવા શ્રી અમરીશભાઈ ડેર આજે જ્યારે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે એ ઘર વાપસી માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।